તો અમરેલીના બગસરામાં 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી। સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા। બપોર બાદ અચાનક ધીમી ધારે વરસાદ શરૂ થયો। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં બાળકો ગેલમાં આવ્યા હતા। ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોકોને આંશિક ગરમીથી રાહત મળી છે। ઉકળાટથી લોકોને રાહત મળી। તો મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ, જિલ્લાના લુણાવાડા તેમજ સંતરામપુરમાં પણ ઝરમર વરસાદ નોંધાયો। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 1 કલાકથી ખાનપુર તાલુકામાં ધીમી ધારે વરસાદને લઈને ચોમાસુ પાકને નવજીવન મળ્યું છે। સમાચારમાં હવે આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં આલ્ફા વિદ્યા સંકુલ વિવાદમાં આવી છે। ખલીલપુર ચોકડી નજીક આવેલી આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળતી ન હોવાનો આક્ષેપ, શિક્ષકો અને ટ્રસ્ટીઓ ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। વિદ્યાર્થીઓને શિક્ષકો મારતા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે। એક વિદ્યાર્થીની તબિયત બગડતા વાલીને જાણ ન કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। છેલ્લા 2 મહિનાથી ટ્રસ્ટી બદલાતા અસુવિધા ઊભી થઈ છે। બીજી તરફ કેમ્પસ ડિરેક્ટરે ખુલાસો કર્યો કે વિદ્યાર્થીઓ હેરાનગતિ કરતા હોય તો તેમને ઠપકો આપવામાં આવે છે। વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વાલી અને ટ્રસ્ટીઓની મીટિંગનું આયોજન કરાયું છે। માર માર્યાના આક્ષેપો પાયા વિહોણા ગણવામાં આવ્યા। કોઈ વિદ્યાર્થીને એવી રીતે તો માર મારવામાં નથી આવતો, પણ કદાચ એની કોઈ એવી ગંભીર ભૂલ હોય તો પોતાના માણસ, પોતાના સ્ટુડન્ટ્સ તો પોતાનો સંતાન માનીને કંઈક ટોક્યા હોય। બાકી એવી રીતે જો મારતા હોય તો આપણે 900 સંખ્યા છે એ ના હોય। ગેરશબ્દોનો ઉપયોગ કરે છે। આ હોસ્ટેલમાં સારી સુવિધા નથી મળતી। 15 દિવસ સુધી પંખા બંધ હોય છે અને મારો છોકરો લોબીમાં દોડતો હતો અને વિનોદ સરે એને માર્યો। 10-12 ઝાપટ મારી, સ્તંભથી માર્યો, વાસો આખો લાલ કરી દીધો। હજી સીસીટીવી કેમેરામાં તો હશે જ, જે માર્યો છે ને। પણ એ સિવાય આ હોસ્ટેલમાં બાળકોને મારવાનો હક એ લોકોને કોને આપ્યો? 2 વર્ષમાં મેં કોઈ દી અહીંયા હોસ્ટેલ તો શું ઓફિસમાં પણ હું કોઈ દી કમ્પ્લેન્ટ કરવા નથી ગઈ કે નથી મારા બાળકને કોઈ દી કમ્પ્લેન્ટ આવી કે નથી મારો બાળક કોઈ દી વાયડો, તો 2 મહિનામાં જ કેમ કમ્પ્લેન્ટ આવવા માંડી? જો આ મુદ્દા અત્યારે કોઈ સાંભળવા નથી માંગતા, તમારા માધ્યમથી જો કોઈ સાંભળી લે તો ઠીક છે, નહીતર જે તે ઓફિસમાં અમારી રજૂઆતો વાલીઓ, અમે 25-30 વાલીઓ છે, અમારું સીઈટી ગ્રુપ છે વાલીઓનું, મુશ્કેલીઓ બધી જે હતી એ કલેક્ટ કરી અને યોગ્ય ઓફિસમાં રજૂઆત કરી અને નિરાકરણના પગલાં માટે કાર્યવાહી કરશું। તો અમદાવાદ ઓઢવ સ્મશાનમાં ટાયરથી અગ્નિદાહ કરવાનો મામલો। આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી। શ્રી વિવેકાનંદ ગ્રામીણ સેવા સંઘ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે। એજન્સીની અનેક ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી। સ્મશાન ગૃહમાં અનેક ગેરરીતિની ફરિયાદો મળી હતી, જે બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઓઢવ સ્મશાનમાં કે જ્યાં ટાયરથી અગ્નિદાહ કરવાની ફરજ પડી હતી કારણ કે સુવિધાઓ નહોતી આપવામાં આવી, તે મામલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એજન્સી પર ગાજ ઠાલવી। વાત કરીએ સુરતની, જ્યાં અમરોલીમાં સાસુ વહુ બની જ્વેલર્સને ભોળવી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે। ગ્રાહક બની આવેલી 2 મહિલાઓએ વેપારીનું ધ્યાન ભટકાવ્યું। ચાંદીની 11 જોડી પાયલની ચોરી કરી બંને મહિલાઓ રફુ ચક્કર થઈ ચૂકી છે। આશરે 900 ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરીને આ મહિલાઓ ફરાર થઈ છે। સાસુ વહુ બનીને આ બંને મહિલાઓ અહીં આવી હતી। ચોરાયેલા દાગીનાની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા ગણવામાં આવી રહી છે। ચોરી કરતી બંને મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે। અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી બંને મહિલાઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી। અમરોલી છાપરા ભાટા ખાતે આવેલા સતનામ જ્વેલર્સમાં આ ઘટના બની। તો જે રીતે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ બંને મહિલાઓ, શાતીર મહિલાઓ સાસુ વહુ બનીને અહીં આવે છે અને દાગીના જોવાના બહાને અહીં જે દુકાનદાર છે તેને ભોળવે છે અને તે બાદ દાગીના ખૂબ જ ચતુરાઈથી અહીંથી ચોરી કરીને ફરાર થઈ જાય છે। આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો ગ્રાહકના સ્વાંગમાં આવેલી આ 2 ચોર મહિલાઓ, જેને લઈને હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે। છાપરા ભાટા ખાતે આવેલા સતનામ જ્વેલર્સમાં